हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે જોઈ ગયા કે જ્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે ત્યારે જો વાયુ આદર્શ વાયુ હોય તો z બરાબર 1 એટલે કે એનો જે સંકોચનીયતા અવયવ z છે એ શું થાય છે 1 થાય છે। પણ જો એમાં ધન વિચલન જોવા મળે તો z કેવો હોય છે ગ્રેટર ધેન 1 અને એમાં ઋણ વિચલન જોવા મળે તો z લેસ ધેન 1 થાય છે। હવે આ જે z છે એટલે કે સંકોચનીયતા અવયવ છે એ એકચ્યુઅલીમાં તો શું છે કે વાસ્તવિક વાયુનું જે મોલર દળ છે એ વાસ્તવિક વાયુનું મોલર દળ અને આદર્શ વાયુના મોલર દળનો ગુણોત્તર છે। કેવી રીતે આવે એ જોઈએ આપણે। તો આપણે એવું શીખ્યા કે z PV બરાબર nRT, એમાં PV upon nRT બરાબર z છે। એટલે આવું લખી શકાય કે PV બરાબર આ PV જે છે એ કેવું કદ છે વાસ્તવિક કદ છે કે આદર્શ વાયુનું જે વાસ્તવિક દબાણ અને વાસ્તવિક કદ છે અને અપોન એના T। તો હું આવું લખી શકું કે z બરાબર V વાસ્તવિક અપોન ART અપોન T। પણ આપણે આવું શીખીએ કે PV બરાબર nRT માં V બરાબર nRT અપોન T। પણ આ V છે કયો V છે આદર્શ કદ છે એવું કહી શકાય। તો આ કિંમત છે એ આપણે અહીંયા લખીએ તો આવું લખી શકાય કે z બરાબર V વાસ્તવિક અપોન V આદર્શ। પણ આપણે એવું શીખી ગયા કે V ચલે છે n, તો આવું લખી શકાય કે વાસ્તવિક વાયુનું મોલર કદ અને આદર્શ વાયુનું મોલર કદ કે સંકોચનીયતા અવયવ z શું છે તો વાસ્તવિક વાયુના મોલર કદ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર છે। કેવી રીતે આ રીતે થઈ ગયું કે PV બરાબર nRT, તો PV upon nRT બરાબર z। પણ એ z માં જે PV છે એ શું છે કે આદર્શ વાયુનું વાસ્તવિક દબાણ અને વાસ્તવિક કદ છે। nRT upon P બરાબર આપણે શું લીધું કે આદર્શ વાયુનું કદ લીધું અને z છે એ વાસ્તવિક વાયુના મોલર કદ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર છે। સંકોચનીયતા અવયવ z ને આપણે શું કીધું છે કે જે વિચલન છે એ વિચલનનું માપ કીધું છે। તો સંકોચનીયતા અવયવ z એ વાસ્તવિક વાયુના મોલર કદ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર છે। ક્લિયર? આટલું। હવે ઘણીવાર તફાવત પૂછાતો હોય છે કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો તફાવત। તો આદર્શ વાયુ શું છે એ આપણે શીખ્યા, વાસ્તવિક વાયુ શું છે એની પણ ચર્ચા કરી। એના પહેલા આપણે જોઈશું મેં કાલે કીધું કે z છે એ શું છે આદર્શ વાસ્તવિક વાયુનું એની આદર્શ પરિસ્થિતિથી વિચલન છે। તો ઊંચા દબાણે z ની વેલ્યુ બદલાતી હોય છે અને નીચા દબાણે પણ z ની વેલ્યુ બદલાતી હોય છે। હવે ઊંચા દબાણે આપણે z ની વેલ્યુ જોઈએ તો આપણે હવે શીખ્યા કે PV બરાબર nRT, PV upon nRT બરાબર શું થાય z થાય। PV બરાબર PV upon nRT બરાબર z। પણ આ સમીકરણ છે એ શેના માટે છે આદર્શ વાયુ માટે। વાસ્તવિક વાયુ માટે બાન્ડરવાલ સમીકરણ છે શું છે P plus an² upon v² into v minus nv બરાબર nRT। પણ જ્યારે દબાણ ઊંચું હશે
ત્યારે એની સાપેક્ષમાં આપણે આ જે દબાણ છે, શું દબાણમાં થયેલો જે સુધારો છે, આદર્શ વાસ્તવિક વાયુનું જ્યારે એની આદર્શ પરિસ્થિતિમાં વિચલન થાય છે ત્યારે આપણે કાલે કીધું કે દબાણમાં શું થાય છે, સુધારો થાય છે કે પાત્ર અણુઓ વચ્ચે આકર્ષણ બળ થાય છે એટલે પાત્રની દિવાલો છે એ દબાણ લગાડે છે અને એ દબાણમાં થયેલો સુધારો કેટલો હતો, an²/v² જેટલું. પણ વધારે ઊંચું દબાણ જ્યારે લેવામાં આવે છે ત્યારે દબાણની કમ્પેરિઝનમાં આપણે આને શું કરી શકીએ છીએ, અવગણી શકીએ છીએ. તો an²/v² ને અવગણતા આવું લખી શકાય કે P × B - NB બરાબર nRT. તો આવું લખાય કે PV BV - PNB/nRT. બંને બાજુ nRT વડે ભાગીએ તો આવું લખાય કે PV/nRT - PNB/nRT is equal to nRT/nRT. nRT છે PV/nRT minus PV/RT is equal to 1. પણ આપણને ખબર છે કે PV/nRT શું છે, Z છે. તો આવું લખાય 1 + PV/RT. આપણને ખબર છે કે આ સમીકરણમાં A અને B શું છે, વાન ડર વાલ્સ અચળાંક તરીકે ઓળખાય છે. વાન ડર વાલ્સ સમીકરણ આપણે શોધ્યું એમાં A અને B છે અને વાન ડર વાલ્સના અચળાંક છે. તો જ્યારે ઊંચું દબાણ હશે ત્યારે સંકોચનીયતા અવયવ Z છે એ કેવો આવશે, Z = 1 + PV/RT. ઊંચા દબાણે સંકોચનીયતા અવયવ MCQ માં પૂછાતું હોય છે, નીટ JEE માં MCQ માં પૂછાતું હોય છે કે ઊંચા દબાણે સંકોચનીયતા અવયવ Z ની કિંમત શોધો. તમને 4 ઓપ્શન આપેલા. શું થાય કે દબાણ ઊંચું હશે ત્યારે પાત્રની દિવાલો તરફથી જે લાગતું દબાણ છે અને એમાં જે આપણે વાન ડર વાલ્સ સમીકરણમાં સુધારો કર્યો હતો એ સુધારાને શું કરવામાં આવે છે, અવગણવામાં આવે છે અને પછી Z ની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. આ શેના માટે થઈ, ઊંચા દબાણ માટે. હવે નીચા દબાણે Z ની વેલ્યુ શું આવે, PV બરાબર nRT આદર્શ વાયુ માટે છે. આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. પણ જ્યારે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હશે એ રીતે વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષણ બળ હશે તો અપાકર્ષણ બળ હોય છે ત્યારે એના કદમાં જે સુધારો થયેલો છે એ કદના સુધારાને આપણે શું કરીએ છીએ, અવગણીએ છીએ. તો આવું લખી શકાય કે વાન ડર વાલ્સ સમીકરણ આપણું શું છે, કે P + an² / v² V - NB = nRT માં વાયુના કદના સુધારાને અવગણતા P + an² / v² V = nRT. તો આવું લખી શકાય કે PV + an² × v/v² બરાબર nRT. તો આવું લખી શકીએ આપણે કે PV + an² / v = nRT. બંને
બંને બાજુ શું કરીશું એનાથી વડે ભાગતા तो PV अपॉन NRT प्लस AN स्क्वायर अपॉन NRT इंटू V इज इक्वल टू NRT अपॉन NRT। PV अपॉन NRT શું છે Z છે અહીંયા એક AN ઉડી જશે તો RT अपॉन V प्लस 1 થશે तो Z बराबर 1 माइनस AN अपॉन RTV N શું છે અહીંયા મોલ છે તો Z વેલ્યુ નીચા દબાણે કેટલી આવે 1 માઇનસ AN अपॉन RTV અને ઊંચા દબાણે આપણે Z ની વેલ્યુ શોધી ક્લિયર હતું જે દબાણ ઊંચું હોય ત્યારે Z ની વેલ્યુ છે એ અલગ આવે છે અને દબાણ નીચું હોય ત્યારે Z ની વેલ્યુ અલગ આવે છે આ છે બુકમાં આપેલું નથી પણ MCQ માં પૂછાતું હોય છે કે ઊંચા દબાણે સંકોચનીયતા અવયવ Z ની કિંમત શોધો અને નીચા દબાણે સંકોચનીયતા અવયવ Z ની કિંમત શોધો હવે એના પછી આવશે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચે શું તફાવત છે આપણે શીખી ગયા કે આદર્શ વાયુ શું છે અને વાસ્તવિક વાયુ શું છે તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો તફાવત આદર્શ વાયુ છે દરેક પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરે દરેક પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરે છે જ્યારે વાસ્તવિક વાયુ છે એ ઊંચા તાપમાને અને નીચા દબાણે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુના નિયમોનું પાલન કરે આદર્શ વાયુ કોઈ પણ પરિસ્થિતિમાં વાયુના નિયમ છે ચાર્લ્સનો નિયમ ગેલ્યુશેકનો નિયમ બોયલનો નિયમ એ બધા જ નિયમોનું કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરી શકે પણ વાસ્તવિક વાયુ છે એ દરેક પરિસ્થિતિમાં વાયુના નિયમનું પાલન કરતું નથી કન્ડિશન છે કે જો તાપમાન ઊંચું અને દબાણ નીચું હશે ત્યારે જ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે આદર્શ વાયુ માટે શું થાય આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT પણ વાસ્તવિક વાયુ માટે PV બરાબર NRT શક્ય છે નહીં તો શું થાય P પ્લસ AN સ્ક્વેર અપોન V સ્ક્વેર V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ NRT વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ શું છે P પ્લસ AN સ્ક્વેર અપોન V સ્ક્વેર V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ NRT અહીંયા PV બરાબર NRT એટલે સંકોચનીયતા અવયવ Z બરાબર શું થાય 1 થાય પણ અહીંયા Z ઇઝ નોટ ઇક્વલ ટુ 1 કાં તો Z ગ્રેટર ધેન 1 હોય કાં તો Z લેસ ધેન 1 હોય ક્લિયર હતું કે આદર્શ વાયુ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરી શકે પણ વાસ્તવિક વાયુ છે એ કરી શકે નહીં ઊંચા તાપમાને અને નીચા દબાણે જ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે પહેલામાં PV બરાબર NRT શક્ય છે પહેલામાં PV બરાબર NRT શક્ય છે નહીં અહીંયા Z ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને અહીંયા Z ઇઝ નોટ ઇક્વલ ટુ 1 થાય Z ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે કે Z ગ્રેટર ધેન 1 પણ હોય અને Z લેસ ધેન 1 પણ હોય એના પછી છે કે આપણે જોઈ ગયા કે આદર્શ વાયુ માટે અભિધારણાઓ જોઈ હતી તો આદર્શ વાયુના જે અણુઓ છે જ્યારે આંતરાણુય આકર્ષણ બળ આવ્યું ત્યારે તો આ બધા પ્રશ્નો ઊભા થયા આદર્શ વાયુમાં તો અણુઓ વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ હોતા નથી પણ આ તો
તો પોસિબલ છે નહીં, આપણી અભિધારણા ખોટી પડેલી છે કે વાસ્તવિક વાયુમાં અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળે. આકર્ષણ બળ આવ્યું એટલે તો PV nRT શક્ય નહોતું, એના કારણે તો આ ચેન્જીસ જોવા મળે. ક્લિયર? તફાવત પૂછાય તો તફાવતના મુદ્દા લખી શકાય. હવે આના પછીનો પોઈન્ટ છે આપણો કે વાયુનું પ્રવાહીકરણ. વાયુનું પ્રવાહીકરણ. તો વાયુમાં પ્રવાહીકરણ કેવી રીતે જોવા મળે છે? પહેલા તો આપણે વાયુનું પ્રવાહીકરણ થાય એનો આખો આલેખ છે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. હવે વાયુનું જે પ્રવાહીકરણ છે, વાયુના પ્રવાહીકરણ માટેનો ગ્રાફ છે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે આપેલો. કે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કદ, તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ તારવી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે અહીંયા આપણને એનો આલેખ આપેલો છે કે આલેખમાં આપણે જોઈએ છે કે સૌથી ઊંચું તાપમાન હશે એટલે ઊંચા તાપમાને વાયુનો જે ગ્રાફ છે આદર્શ વાયુ જેવો જોઈ શકીએ છીએ આપણે. બોયલના નિયમમાં વાયુનો ગ્રાફ જોયો તો આવો સમતાપી વક્ર હતો. તો સૌથી ઊંચા તાપમાને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે એવું આપણે હમણાં શીખી ગયા કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો 50°C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આદર્શ વાયુ સ્વરૂપે છે. પણ ધીરે ધીરે એના તાપમાનમાં શું કરવામાં આવે છે? ઘટાડો કરવામાં આવે છે. અને તાપમાનમાં ઘટાડો થાય એમ વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ થતું હોય છે. પણ વાયુનું પ્રવાહીકરણ છે ત્યારે ક્રાંતિક તાપમાન કરતાં એક વસ્તુ યાદ રાખવાની કે ક્રાંતિક તાપમાન શું છે? ક્રાંતિક તાપમાનને આપણે TC વડે દર્શાવીશું. તો જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય તે તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. ક્રાંતિક કદ કોને કહીશું? અથવા ક્રાંતિક કદને VC કહે છે. તો ક્રાંતિક તાપમાને વાયુના કદને ક્રાંતિક તાપમાને વાયુના કદને ક્રાંતિક કદ કહે છે. અને ક્રાંતિક દબાણ કોને કહેવાય? તો ક્રાંતિક તાપમાને વાયુનું દબાણ ક્રાંતિક દબાણ તરીકે ઓળખાય છે. ક્લિયર હતું કે ક્રાંતિક તાપમાન એટલે કયું તાપમાન? તો વાયુ જે તાપમાને વાયુ પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય એ તાપમાને આપણે શું કહીએ છીએ? વાયુનું ક્રાંતિક તાપમાન. અને એક વસ્તુ યાદ રાખવાની કે ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને જ વાયુનું પ્રવાહીકરણ થાય. ક્રાંતિક તાપમાને અથવા તો ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે. પણ ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે નહીં. ક્રાંતિક તાપમાને જે વાયુનું કદ હોય એને આપણે શું કહીએ છીએ? ક્રાંતિક કદ. અને ક્રાંતિક તાપમાને જે વાયુનું દબાણ હોય એને શું કહેવાય? વાયુનું ક્રાંતિક દબાણ. ક્લિયર હતું કે ક્રાંતિક તાપમાન શું છે, ક્રાંતિક કદ શું છે અને ક્રાંતિક દબાણ શું છે. એનાથી આગળનો પોઈન્ટ બીજો એ યાદ રાખીશું કે ક્રાંતિક તાપમાને જ વાયુનું પ્રવાહીકરણ ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે નહીં. પણ ક્રાંતિક તાપમાને અથવા ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. હવે
હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 50°C તાપમાને વાયુનો જે ગ્રાફ છે, અહીંયા એન્ડ્રુસે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે એક્સપેરિમેન્ટ કર્યું હતું. તો 50°C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આદર્શ વાયુ છે, પણ ધીરે ધીરે એના તાપમાનમાં શું કરવામાં આવે છે? ઘટાડો કરવામાં આવે છે. અહીંયા તો વાયુ છે એ વાયુ સ્વરૂપે જ છે. 50°C તાપમાને CO2 વાયુ સ્વરૂપે જ છે. 31.1°C તાપમાને પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુ સ્વરૂપે છે. પણ જેવો ક્રાંતિક તાપમાને પહોંચે છે, કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન TC છે એ શું છે? 30.98 છે. વાયુ જેવો ક્રાંતિક તાપમાને પહોંચે એમ વાયુમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થાય છે. હવે વાયુમાંથી જ્યારે પ્રવાહી બને છે ત્યારે એમાં શું થાય છે? દબાણમાં વધારો છે. કે અહીંયા શરૂઆતમાં દબાણ છે એ કેવું હોય છે? નીચું હોય છે. તો ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ આદર્શ વાયુ હોય. પછી ધીરે દબાણમાં શું થાય છે? વધારો થાય છે. અને જેવો ક્રાંતિક તાપમાને પહોંચે છે એવું વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ, એટલે કે વાયુના અમુક અણુ છે એ પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય છે. પછી એના કરતાં ઓછા તાપમાને, એટલે કે અહીંયા વાયુ A થી C તરફ આપણે જઈએ છીએ ત્યારે વાયુના અમુક અણુઓ છે એ વાયુ સ્વરૂપે પણ હશે અને પ્રવાહી સ્વરૂપે પણ હશે. એટલે કે વાયુના અણુઓનું વાયુ પ્લસ પ્રવાહી મિશ્રણ હશે. અને એ વાયુ પ્લસ પ્રવાહી મિશ્રણ છે એને આપણે શેના તરીકે ઓળખીશું? દ્રવ તરીકે ઓળખીશું. એટલે ક્રાંતિક તાપમાને વાયુના પ્રવાહીકરણની શરૂઆત થઈ છે, પણ બધા જ અણુઓ છે એ પ્રવાહીમાં ફેરવાયા નથી. હવે અહીંયા શું થાય છે કે જેવું ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુ પહોંચે છે ત્યારે એના કદમાં બહુ ફેરફાર જોવા નથી મળતો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ પ્રવાહીમાં ફેરવાવાની શરૂઆત થાય છે ત્યારે એનું જે સંકોચન છે એ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. પણ એનું દબાણ છે એમાં એકદમથી આપણને આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે એમાં ફેરફાર જોવા મળે છે. અને અહીંયા વાયુ અને પ્રવાહી અણુઓ મિક્સ થાય છે કે એને આપણે દ્રવ તરીકે ઓળખીએ છીએ. અને ધીરે અહીંયા વાયુ અને પ્રવાહીને અલગ પાડતી એક કાલ્પનિક કલા ઊભી થાય છે. અને પછી વાયુના જે અણુઓ છે એ બધા જ અણુઓ પ્રવાહીમાં ફેરવાય છે. પણ જ્યારે વાયુમાંથી પ્રવાહી બને છે ત્યારે જે સંકોચન થાય છે એ સંકોચનમાં કદમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. પણ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય અને એના જે દબાણ છે એ દબાણમાં મોટો ફેરફાર આપણને જોવા મળે છે. અને વાયુ અને પ્રવાહીનું જે મિશ્રણ છે, વાયુ અને અણુ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને અણુઓ, અડધા અણુઓ વાયુ સ્વરૂપમાં છે અને અડધા અણુઓ પ્રવાહી સ્વરૂપમાં છે. અને એ બંનેનું જે મિક્સર મળે છે એને આપણે શું કહીશું? દ્રવ કહીશું. અને ત્યારે જે વાયુ અને પ્રવાહીના અણુઓ વચ્ચે જે દબાણ લાગે છે, એક સ્ટેજ એવો હશે કે વાયુ અને અહીંયા વાયુ અણુ અને પ્રવાહી સ્વરૂપમાં જે ફેરવાયું એના જે અણુઓ છે એનું દબાણ છે એ સંતુલિત થઈ જશે અને એ સંતુલિત પરિસ્થિતિમાં આવી જશે અને વચ્ચે કાલ્પનિક રેખા ઊભી થશે અને ધીરે બધા જ અણુઓ છે એ પ્રવાહીમાં ફેરવાઈ જતા હોય છે. અને ત્યારે જે દબાણ ઉત્પન્ન થાય છે એ જે તે વાયુનું બાષ્પ દબાણ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ક્લિયર હતું કે ક્રાંતિક તાપમાન શું છે, ક્રાંતિક દબાણ શું છે અને ક્રાંતિક કદ શું છે? કે જે તાપમાને વાયુના પ્રવાહીકરણની શરૂઆત થાય, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે 30.98°C તાપમાને પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થઈ છે. તો આ જે તાપમાન છે એ એનું શું છે? ક્રાંતિક તાપમાન છે. આ તાપમાને વાયુનું જે કદ છે એને આપણે શું કીધું? એનું ક્રાંતિક કદ. અને આ તાપમાને 73 છે એ વાયુનું શું છે? ક્રાંતિક દબાણ છે. ક્લિયર? ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને વાયુ પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાની શરૂઆત થાય છે. ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને વાયુને વાયુ સ્વરૂપે જ હતો, એ પ્રવાહીમાં ફેરવાતો નથી. ક્લિયર? વાયુનું પ્રવાહીકરણ શું છે? બુકમાં તમને બધું લાંબુ લખાણ આપેલું છે કે અહીંથી આ પરિસ્થિતિ છે એમાં અહીંયા વાયુ છે વાયુ સ્વરૂપે છે ક્રાંતિક તાપમાને. અહીંયા A થી B સુધી છે એમાં વાયુ અને પ્રવાહીના અણુઓ છે
મિશ્ર સ્વરૂપમાં હોય છે જે દ્રવ તરીકે ઓળખાય છે. પછી ધીરે ધીરે અહીંયા x થી W સુધીનો જે આલેખ છે એમાં વાયુના અણુઓ છે એ પ્રવાહીમાં ફેરવાઈ ચૂકેલા છે એવું લખાણ તમને બુકમાં આપેલું છે. પણ આ સમજાવશો તો એકવાર વાંચજો એટલે તમને ક્લિયર થઈ જશે. હવે અહીંયા આપણે વાયુ રિલેટેડ બધી જ માહિતી છે એ પૂરી થાય છે કે આપણે વાયુના નિયમો જોયા, વાયુના નિયમો પછી વાયુનું પ્રવાહીકરણ કેવી રીતે થાય છે, આદર્શ વાયુ શું છે, વાસ્તવિક વાયુ શું છે, એ બધાની ચર્ચા આપણી અહીંયા પૂરી થાય છે. અને હવે આના પછીના જે કંઈ ટોપિક આપણા આવશે એ બધા ભૌતિક અવસ્થા પ્રવાહી રિલેટેડના આવશે કે પ્રવાહીના જે ગુણધર્મો છે એની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.